અને માં જગદંબાનું યા ધ્યાન પડ્યું એટલે ભગવાન જગદંબાનું ધ્યાન પડ્યું એટલે જગદંબા વાત માત્રથી સમજી ગયા કે આ સ્વાર્થી લોકો બધા જે કાંઈ આવ્યા છે એના હવારથ વગરના કોઈ આવ્યું નથી. એટલે હાથમાં કટોરો જોયો અને માએ જેવી દોટ મૂકી, 1 કરોડથી માએ દોટ મૂકીને અહીંયા ભગવાને એ કટોરો હતો એ વિષ હતું. વિષ ભગવાને જે ગળે માંડ્યું ત્યારે બીજી તરફથી એમ કહેવાય કે માં દોડતા દોડતા આવી અને આ વિષ આ ઝેર છે ભગવાનના હૃદયની માલિપા ન ઉતરે એટલે માતાએ દોડતો આવીને અંગૂઠો હતો ને એ અંગૂઠો શિવજીના ગળાની માલિપા દાબી દીધો અને આંખના પલકારાની માલિપા જોતાની અંદરમાં શિવજીનું ગળું હતું એ ઝેરના પ્રભાવથી આખે આખું લીલું થઈ ગયું. આખે આખું ગળું લીલું થયું એટલે અહીંયા નામ નીલકંઠ પડ્યું. નીલકંઠ મહાદેવ એમનું નામ પડ્યું અને નીલકંઠ મહાદેવ નામ પડ્યું. નીલકંઠ મહાદેવ નામ પડે છે. ફરીને પાછું સમુદ્ર મંથન થાય છે. દેવો અને દાનવો સૌ સાથે મળ્યા. દેવો અને દાનવો સૌ સાથે મળી ફરીને સમુદ્ર મંથન થાય છે. સમુદ્ર મંથન જ્યાં ચાલુ કર્યું અને એ ચાલુ કરતા જ સમુદ્ર મંથનમાંથી સૌ પ્રથમ ઉચ્ચૈશ્રવા નામના અશ્વ નીકળ્યા છે. ઉચ્ચૈશ્રવા નામના અશ્વ જે નીકળ્યા એ ઉચ્ચૈશ્રવા નામના અશ્વ દૈત્યોએ લઈ લીધા છે. એરાવત નામનો હાથી નીકળો, એ એરાવત નામનો હાથી ઇન્દ્રએ લીધો છે. પારિજાત અને અપસરાઓ જે નીકળ્યા છે એ દેવતાઓએ લીધા છે. પારિજાત અને અપસરાઓ નીકળ્યા છે દેવતાએ લીધા. જે કાંઈ શુરાક એટલે કે મદિરા જે કાંઈ નીકળ્યું એ દૈત્યોને ગમતું હતું એટલે મદિરા હતું એ બધુંય દૈત્યોએ લીધું છે. હવે સૌથી છેલ્લે માં જગદંબા લક્ષ્મીજી નીકળ્યા કે જે સદૈવને માટે થઈ પરમાત્માના હૃદય કમળની અંદરમાં સ્થિર છે. એમાં પરમાત્માના હૃદયની અંદરમાં જે સ્થિર છે. ત્યાર પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. વિષ્ણુ ભગવાને કૌસ્તુભ મણિ પોતાના શ્રીકંઠની માલિપા ધારણ કર્યો. લક્ષ્મીજીને પોતાના વક્ષસ્થળની અંદરમાં સ્થાન આપ્યું અને સદૈવને માટે થઈ પરમાત્મા જે મા ભગવતી લક્ષ્મીજી સદૈવને માટે પરમાત્માના હૃદયની અંદરમાં બિરાજમાન છે. એટલે અહીંયા દેવો અને દૈત્યો જે સમુદ્ર મંથનમાંથી જે વસ્તુ નીકળી એટલે ત્યારે એમ કે છે જે લક્ષ્મીજી ભગવાનના વક્ષસ્થળમાં છે ત્યારે એક દિવ્ય પ્રસંગ બની જાય છે. એ દિવ્ય પ્રસંગ એવો બન્યો કે તુકારામજી મહારાજ પોતે એટલા બધા ગરીબ હતા. તુકારામજી મહારાજ એટલા ગરીબ હતા કે લક્ષ્મીજીને માટે થઈને ઘણી બધી એણે તન તોડ મહેનત કરી. લક્ષ્મીજી માટે તન તોડ મહેનત કરી છતાંય એને લક્ષ્મીજી મળ્યા નહીં. ખૂબ જ મહેનત કરી, ખૂબ જ પુરુષાર્થ કર્યો છતાંય લક્ષ્મીજી ન મળ્યા. એટલે છેલ્લે થાકીને પોતાના ભાગ્ય ઉપર છોડી દીધું કે જે ભાગ્યમાં લખ્યું હોય થાય, હવે મારે આ કાંઈ જોતું નથી. એટલે લક્ષ્મીજીને મૂકી અને તુકારામજી મહારાજ ભગવાનની પાછળ પડ્યા. ભગવાનની પાછળ પડ્યા છે. તુકારામજી મહારાજ ભગવાનની પાછળ પડ્યા. એટલે ભગવાનની પાછળ પડ્યા એવા સમયની અંદરમાં શિવાજી મહારાજને ખબર પડી કે તુકારામ તો બહુ ગરીબ છે. એટલે શિવાજી મહારાજે સોના મોહરનો થાળ ભરી અને તુકારામને મોકલ્યો કે આપો એમને. એટલે સોના મોહરનો જેવો થાળ આવ્યો એટલે તુકારામજી મહારાજ સમજી ગયા કે ભાઈ મારે આ કાંઈ જોતું નથી, મારે આ થાળ જોતો નથી.
જેદી મારે લક્ષ્મીજીની જરૂર હતી, હું લક્ષ્મીજીની પાછળ પડ્યો, તેદી લક્ષ્મીજી મને કોઈ દી આવ્યા નહીં મારા ભેગા. આજે લક્ષ્મીના પતિની હું પાછળ પડ્યો, લક્ષ્મીના પતિની પાછળ પડ્યો એટલે લક્ષ્મીજી આવી અને મને આ લોભામણી જાહેરાત આપે છે, લોભ કરાવે છે. પણ હવે લક્ષ્મી નથી જોતી, હવે તો હું લક્ષ્મીના પતિની પાછળ પડ્યો છું. એટલે જીવ લક્ષ્મીના પતિની પાછળ પડે એટલે લક્ષ્મીજી આફળ પાછા આવે. પણ આપણે બધાયમાં પરિવર્તન થઈ ગયું. તમે ને હું બધાય લક્ષ્મીની પાછળ પડીએ એટલે ભગવાન કોઈ દી આવે નહીં. એટલે અહીંયા જીવને સમજાવ્યા, સમુદ્ર મંથનની વાત કરી. સમુદ્ર મંથન દરમિયાન ભગવાને સમુદ્ર મંથન જે હાલતું હતું અને સમુદ્ર મંથન કરતા કરતા ત્યારે અંતે વિષ નીકળે છે. વિષ નીકળ્યું અને એ પછી સમુદ્ર મંથન પૂર્ણ કરવાની આરે પહોંચ્યા છે એટલે અમૃત આવે છે. અમૃત જે હાથમાં આવ્યું એટલે અમૃત નીકળ્યું એટલે અમૃતનો જે કુંભ હતો આ કુંભને માટે થઈ અને બધા જટાજટ કરવા માંડ્યા છે. દેવોને એમ થયું કે અમે પી લઈએ, દૈત્યોને એમ થયું કે અમે પી લઈએ. એટલે કુંભને માટે થઈને બધા ઝઘડો કરે છે. પણ બધાનો ઝઘડો કરતા હતા, જ્યાં ઝઘડો ચાલતો હતો ત્યારે પરમાત્માએ જે કૃપા કરી અને ઝઘડાને શાંત કરવા માટે આજે પરમાત્માએ એક સ્વરૂપને ધારણ કરી. મોહિની નારાયણ ભગવાન કી જય. સમુદ્ર મંથન માંથી અમૃત નીકળ્યું, અમૃત માટે થઈને ઝઘડો થયો એટલે ભગવાને મોહિની સ્વરૂપને ધારણ કર્યું છે. મોહિની સ્વરૂપ જેવું ધારણ થયું એટલે દેવો અને જે દાનવો દૈત્યો હતા, દૈત્યો બધાએ આ મોહિની સ્વરૂપને જોયું એટલે ભગવાનની અંદરમાં મોહ પામ્યા. એટલે એમને જોઈ, એ મોહિની સ્વરૂપને જોઈ અને બધાય દૈત્યને મોહ લાગ્યો. એટલે દૈત્યને મોહ લાગ્યો એટલે ભગવાને કીધું, એક કામ કરો, તમને મારા વચન ઉપર ભરોસો છે? એટલે મોહિની સ્વરૂપ જોયું તું, મોહિનીના સ્વરૂપને જોઈને મોહ પામ્યા. એટલે કીધું કે હા, તમારા વચનમાં અમને બધાને ભરોસો છે. જો મારા વચનમાં તમને ભરોસો હોય તો તમે એક કામ કરો કે તમે બધા એક લાઈનમાં બેસી જાઓ. એક લાઈનમાં દેવતાઓ બેસો, એક લાઈનમાં દૈત્યો બેસો. એટલે એક તરફ દેવો અને એક તરફ દૈત્યો, આ બંને જણાની લાઈન કરીશ. અને મોહિની રૂપ હતું એટલે ભગવાન બધાને અમૃતનું પાન કરાવે છે. એટલે ભગવાને દૈત્યોને કીધું કે આ ઉપર જેટલું આછું આછું છે ને એ બધું હું આને આપી દઉં દેવતાઓને, અને વાહે જે કાંઈ ઘાટું છે આ ઘાટું બધાને તમને હું બધાને પીવરાવીશ. ઘાટું હું તમને બધાને પીવરાવી દઈશ. મોહિની રૂપ હતું, એના સ્વરૂપને જોઈ દૈત્યો અંધ બની ગયા હતા. એટલે દૈત્યો જે અંધ બન્યા છે એટલે કહ્યું કે તમે કરો એ બરાબર. પણ જેમ ઘરની માલિપા છાશ પડી હોય અને છાશમાંથી તમે આછ કાઢી નાખો તો છાશ મીઠી રીએ, બાકી આછ હોતી જો હલાવી નાખો તો છાશ ખાટી થાય. એટલે અહીંયા સમુદ્ર મંથન થયું, અમૃત હતું એટલે અમૃત આપે છે. એટલે દેવતાઓને અમૃત પાન કરાયું. દેવતાઓ બધા અમૃત પાન કરે છે. આ દેવતાઓ બધા અમૃત પાન કરતા હતા ને, એમાં એક દૈત્યની દ્રષ્ટિ પડી અને દૈત્યના મનમાં એમ થયું કે ભગવાન મોહિની સ્વરૂપની અંદરમાં આપણને છેતરે છે. એટલે એક દૈત્ય ઊભો થઈ જ્યાં સૂર્ય અને ચંદ્ર બેઠા હતા ને એની વચ્ચે આવી અને એ બેસી જાય છે. સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને પોતે બેસી ગયા. ભગવાન બધાને અમૃતનું પાન કરાવતા હતા. અમૃતનું પાન કરાવતા કરતા સૂર્યનારાયણ ભગવાનને અમૃત આપ્યું. આ દૈત્ય બેઠો છે, પંક્તિ ભેદ ન થાય, પંક્તિનો ભેદ ન કરાય એટલે પરમાત્માએ
આ દૈત્યને પણ અમૃત આપ્યું અને ચંદ્રનારાયણને પણ અમૃત આપ્યું. અમૃત આપી અને દૈત્ય ઊભો થઈને અમૃતનું પાન કરવા ગયો. ત્યાં પરમાત્માએ સુદર્શન ચક્રને આજ્ઞા કરી અને સુદર્શન ચક્રને આજ્ઞા કરતાની સાથે એ જે દૈત્ય હતો આ દૈત્યનું મસ્તક છેદી નાખે છે. ધડ અને મસ્તક ભગવાને જુદા કર્યા છે. એ દૈત્યને અમૃતનું પાન કરવા દેતા નથી. પણ એ દૈત્ય તે દિવસનો નળે હજી આજ સુધી એ દૈત્ય નળે છે. એટલે હજી પણ આપણા ભારત ભૂમિની અંદરમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આ બે ગ્રહણ આપણને આવે છે. અને અમુક ગ્રહણ પાળવાના હોય, અમુક ન પાળવાના હોય. એટલે એ ગ્રહણો એ બીજું કોઈ નથી, દૈત્ય છે. અને એની જે છાયા હતી આ ગ્રહણ આપણને પાળવાનું સમજાવે છે. પણ ગ્રહણ પાળવાનું કીએ એટલે આપણે બધાય પાડીએ હો. ગ્રહણ બધાય પાડીએ ને, એટલે બધાય ગ્રહણ પાડે. પણ હવે આ કોની શીખાડ્યું હોય તો મારો રામજન મને ખબર નથી. ઘઉંમાન, ચોખામાન, મરસામાન, જીરામાન મન પડે એમ ડાબડાની કણકી મૂકી હતી. સસ્તામાં સસ્તો હું તો કે રામરસ ને તાવડી બાયણે મૂક્યા. એટલે એ એકમાં જ ગ્રહણ લાગે, બીજામાં ન લાગે. ગ્રહણમાં સમયમાં ગ્રહણ ગ્રાસ એટલે કીધું છે, ગ્રહણની સમજણ આપી છે કે ગ્રાસનો જે સમય હોય ગ્રહણ બેસે ત્યારથી લઈ એનો મધ્યકાળ આવે. એનો વચલો જે સમય હોય ને એની અંદરમાં જે કસોટી બતાવી છે એ કસોટીના સમયની અંદરમાં તમારે ને મારે એક આસને બેસવાનું અથવા તો ઘરમાં બેસી અને સૂર્ય ચંદ્ર જેનું નામ લેતા હોય, કોઈનું નામ ન લ્યો, કોઈ કાંઈ ન કરો, પણ ગ્રહણને દિવસે તમે બેઠા બેઠા ગ્રાસના સમયની અંદરમાં તમે તમારા ઈષ્ટદેવ, કુળદેવ, કનૈયા જેની મજા આવે એની માળાઓ કરવાની છે, એના નામનું રટણ કરવાનું છે. એટલે એ દૂર પ્રભાવ છે ને. જો સજ્જનોની પાસે બેસો તો આનંદ થાય, સમજી ગયા? એટલે એ જે પ્રભાવ છે એ સમય છે, આ સમયનો ત્યાગ કરવાનું કીધું છે. એટલે ગ્રહણનો મહિમા સમજાવે છે. અને સમુદ્ર અહીંયા ગ્રહણનો જે મહિમા આપ્યો એને રાહુ અને કેતુ કીધા. સમુદ્ર મંથન થાય છે. સમુદ્ર મંથન પછી અમૃતનું પાન પરમાત્માએ કરાયું, મોહના સ્વરૂપને ધારણ કરી. અહીંયા દેવો અને દૈત્યો વચ્ચે ફરીને ભયંકર યુદ્ધ થાય છે. કારણ કે દેવતાઓએ બધાએ અમૃતનું પાન કર્યું અને દેવતાઓએ જે અમૃતનું પાન કરે છે, દેવતાઓએ અમૃતનું પાન કર્યા પછી ફરીને દેવો અને દૈત્યો વચ્ચે ઝઘડો થાય છે. ત્યારે દૈત્યોના ગુરુ શુક્રાચાર્યજી મહારાજ સંજીવની વિદ્યા વડે કરી અને દૈત્યોને સજીવન કર્યા છે. સંજીવની વિદ્યા વડે કરી દૈત્યોને અહીંયા સજીવન કર્યા છે. અને ત્યારે દૈત્યોનો રાજા બલિ રાજા, દૈત્યોને સજીવન કર્યા બલિ રાજા આજે યજ્ઞ કરે છે. બલિ રાજાએ 99 યજ્ઞ પરિપૂર્ણ કર્યા. 100મો છેલ્લો યજ્ઞ છે. આ યજ્ઞ બલિ રાજા પરિપૂર્ણ કરી લે. બલિ રાજા યજ્ઞ પરિપૂર્ણ કરે એટલે બલિ રાજાને ઇન્દ્રનું ઇન્દ્રાસનની પ્રાપ્તિ થાય. એટલે બરાબર ભૃગુ કચ્છની માલિકા શુક્રાચાર્યજી મહારાજ આજે સંજીવની વિદ્યાના માધ્યમથી દૈત્યોને સજીવન કર્યા. દૈત્યના ગુરુ બલિ રાજા ધર્મ વ્રત ધર્મ પ્રમાણે એ રાજ્ય ચલાવે છે. ધર્મ પ્રમાણે રાજ્ય ચલાવે છે, રાજ્ય ચાલે છે. અને આજે 99 યજ્ઞ એણે પરિપૂર્ણ કર્યા. છેલ્લો 100મો યજ્ઞ છે. આ છેલ્લો યજ્ઞ જો પરિપૂર્ણ થઈ જાય
તો ઇન્દ્ર મહારાજે પણ બલિરાજાની સેવા કરવા રોકાવું પડે. એટલે યજ્ઞ ચાલે છે. એક તરફથી દેવતાઓ મૂંઝાણા, ઇન્દ્ર મહારાજ મૂંઝાણા, પ્રભુ શું કરું? આ યજ્ઞ જો પરિપૂર્ણ થઈ જશે અને યજ્ઞ જો પરિપૂર્ણ થઈ જાય તો પરમાત્મા ઇન્દ્ર એમ કહે છે કે મારે બલિરાજાની સેવા કરવા જવું પડશે. એટલે પરમાત્માએ કહ્યું કે સમયની રાહ જોવો, સમય થશે એટલે હું તમને કહીશ. એટલે એક તરફથી ઇન્દ્ર મહારાજના મનની ચિંતા ભગવાનને હળવી કરવાની છે, બીજી તરફ બલિરાજા હવન કરે છે, યજ્ઞ કરે છે. અહીં 99 યજ્ઞ, અને ત્યારે દેવતાઓની કૃપાની માધ્યમથી આજે વામનજી મહારાજનું જે પ્રાગટ્ય થાય છે. બોલીએ વામન ભગવાન કી જય. વામનજી મહારાજનું પ્રાગટ્ય થયું, વામનજી મહારાજનું પ્રાગટ્ય થયું. એટલે ગુરુ આશ્રમની અંદરમાં એ વિદ્યાભ્યાસ કર્યો અને ગુરુ આશ્રમની માલિપા જે એને વિદ્યાભ્યાસ કરે છે, છેલ્લે ગુરુજી એમને ભિક્ષા માગવાનું કહે છે. ભિક્ષા માગી આવો. ભિક્ષા માગવાનું એમને કહે છે કે તમે જાઓ અને તમે જઈ અને ભિક્ષા માગી આવો. એટલે ભિક્ષા કેટલી? કે ગૌ દોહનના સમય સુધીની માલિપા જેટલી ભિક્ષા મળે એટલી લઈ લેવાની. ગૌ દોહન એટલે ગાયને દોતા તમને જેટલી વાર લાગે એટલી ઘડીમાં જેટલા ઘરેથી ભિક્ષા મળે એ ભિક્ષા લઈ અને એનું રોટલા બનાવીને ખાવાના છે. હવે ગાય દોતા તમને કદાચ કેટલી વાર લાગતી હોય, પછી એ ભિક્ષાની અંદરમાં 1 ઘર 2 ઘર કે 3 ઘર મગાય, 5 ઘર ના થાય. એ 3 ઘર મગાય એટલે તે દીનું પડ્યું કે 3 પવાલાના 3 પવાલા, ચોથું પવાલું થાય નહીં. એટલે અહીંયા બલિરાજ વામનજી મહારાજનું પ્રાગટ્ય અને વામનજી મહારાજને ભિક્ષા માગવા માટે મોકલ્યા છે કે જાઓ તમે જઈ અને તમે ભિક્ષા લઈ આવો. બધાએ જુદી જુદી ભિક્ષાઓ એમને આપે છે અને જુદી જુદી ભિક્ષાઓ આપી હવે વામનજી મહારાજને આપણે ભૃગુ કચ્છની માલિપા ભિક્ષા લેવા માટે બલિરાજાને ત્યાં મોકલવાના છે. એટલે એટલા ગાળામાં કીર્તન ચાલુ થાય. તમારે પાણી પીવું હોય તો પી લેજો, ચા પીવું હોય તો ઊભા થઈ જાજો, કારણ કે તમે કહ્યું ના ટગર ટગર અમારા સામું જોવો છે. ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલ, ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલ, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. વામન થઈ ચાલિયા રે. ઓમ તારવા બીજો ઇન્દ્ર મારા વાલા, ઓમ તારવા બીજો ઇન્દ્ર મારા વાલા, હણવા બલીનું અભિમાન મારા વાલા, એ હણવા બલીનું અભિમાન મારા વાલા, એ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે આજ, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. સરસ્વતી હાર યારો પતારે વાલા ને, સરસ્વતી હાર યારો પતારે, માતા પીરસે પકવાન મારા વાલા,
ચાલ્યા રે એવો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે ભૃગુ કચ્છમાં હું જાવ છું રે ભૃગુ કચ્છમાં હું જાવ છું રે હળવા બલીનું અભિમાન મારા વાલા હળવા બલીનું અભિમાન મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે એવો હળવા બલીનું અભિમાન મારા વાલા હળવા બલીનું અભિમાન મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ 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 વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે બોલો વામન ભગવાન કી જય રાજાએ ખૂબ જ કીધું કે મારા જે જોતું હોય માગી લ્યો હે હીરા મોતી માણેક જવેરાત હે જર જમીન જે કાંઈ તમે કયો ના બાપા ના આ બધું ભેગું લઈને જાવું ક્યાંય કે કોઈ રીતે વામનજી હા પાડતા નથી એટલે બલિરાજાએ ખૂબ જ કીધું કે મહારાજ છેલ્લો યજ્ઞ છે એટલે હાવ શરણાગતિ લઈ લીધી કે અરે કહે છે કે ભાઈ જો તારે દેવું જ હોય જો તારે દેવાની ઈચ્છા હોય તો તું મને 3 ડગલા પૃથ્વીની દઈ દે 3 ડગલા તું મને પૃથ્વી દઈ દે એટલે હું નાની એવી ઝૂંપડી બનાવું અને ઝૂંપડી બનાવીને હું પડ્યો રહું એટલે આ બધા મને પાણાના ઘા કરે ધૂળ ઉડાડે એ મારી મશ્કરી કરે એટલે કોઈ મારી મશ્કરી ન કરે બલિરાજાએ કીધું કે મહારાજ 3 ડગલા નહીં આ પૃથ્વીની માલિપા તમારી જેટલી નજર પડે જ્યાં સુધી નજર પડે એ બધી જમીન તમારી બલિરાજા કહે છે બાપા આટલું બધું જોતું નથી ખાલી 3 ડગલા જોઈએ આટલી બધી જમીનને ક્યાં કરવી તો કે ના મહારાજ ખૂબ જ આજીજી કરી છેલ્લે 3 ડગલા જમીન એટલે કહ્યું કે મહારાજ આપી જાઓ કહે છે કે ભાઈ આપી જાઓ એમ ના જો તમારે મને દેવું હોય તો તમારે સંકલ્પ કરવો પડે કે આ 3 ડગલા પૃથ્વી અમને તમને આપી સંકલ્પ કરવો પડે દેવું હોય તો અને કોઈનું મફતનું લેવાય નહીં તું સંકલ્પ કરીને દે એટલે દ્વારકાનો નાથ રાજી થાય અને ત્યાં આપ્યું એ બધું મને પચે મને લેવું જોઈએ ને એટલે સંકલ્પની વાત કરી કે હા મહારાજ તમે કયો એમ તમે કયો સંકલ્પ એટલે કહ્યું કે જો તો પછી હાથમાં પાણી રાખ પાણી હાથમાં રાખ હું તને સંકલ્પ કરાવું એટલે હાથમાં જ્યાં પાણી લીધું ત્યાં બલિરાજાના ગુરુ શુક્રાચાર્યજીએ સમજાવ્યા કે ભાઈ આ કોઈ બીજો નથી આ ધુતારો છે પણ પોતાના યજમાનનું બધું લૂંટાઈ જાય એટલે ગોરબાપાને ગમ્યું નહીં એટલે જરીજી જે હતા ને
એ ઝારીજીની અંદરમાં સૂક્ષ્મ સ્વરૂપને ધારણ કરી અને ઝારીજીના નાડીચાની માલિપા એ બેસી ગયા. સંકલ્પની વાત કરી કે સંકલ્પ કરો, હાથમાં જલ લઈએ, પણ નાડીચામાંથી જલ હાથમાં આવતું નથી. જલ હાથમાં આવતું નથી, જલ હાથમાં આવતું નથી. એટલે અહીંયા વામનજીએ દર્ભની સળી ઉપાડી. દર્ભની સળી ઉપાડીને મનમાં વિચાર કર્યો કે ભાઈ કે કદાચ આ ઝારીજી આપણે ધોયા ન હોય તો એ જલ ન નીકળે. એટલે દર્ભની જે સળી હતી ઝારીજીના નાડીચામાં પોરાવી અને નાડીચામાં પોરાવી એટલે એમાં સૂક્ષ્મ સ્વરૂપે જે શુક્રાચાર્યજી મહારાજ પહોંચ્યા હતા એ શુક્રાચાર્યજી મહારાજની જમણી આંખમાં લાગ્યું અને શુક્રાચાર્યજી મહારાજની જમણી આંખ છેદાણી. સૂક્ષ્મ સ્વરૂપ જમણી આંખમાં લાગ્યું એટલે શુક્રાચાર્યજી મહારાજની જમણી આંખ છેદાણી. એટલે અહીંયા બે વસ્તુ સમજાવે. કોઈ દેતું હોય, આપણે જાજુ નથી કેવું, દેતું હોય એમાં આડું પડાય નહીં. ન દો તો કોઈ કહેતું નથી, પણ શાસ્ત્રનો નિયમ છે કે તમે કોઈને પણ દાન દો, એ દાન દો એ માણસના કવખાણ ન કરાય. તમને મજા આવે ચપટી મુઠ્ઠી તમે એને આપી દો, હવ હવનું કરમ હવ કરે. પણ દાનમાં ઘણાની આદત હોય એટલે ના ના એ ત્યાં નથી દેવું, વાં દો ને એને નથી દેવું, અહીંયા આપો ને, અરે મારા બાપ. એટલે જો કોઈ દાન દેતા રોકે ને દાનમાં કોઈ આડું પડે તો ભગવાન એમ કહે છે કે એની જમણી આંખ અચ્યુતમ. એટલે અહીંયા શુક્રાચાર્યજી મહારાજે નાડીચીમાંથી એ જે લોહી આવ્યું એટલે કહ્યું કે કામ કરો, એને સાફ કરી નાખ્યા. એને સાફ કર્યા, વરી ઝારીજી ભરી આવ્યા અને ઝારીજી ભરીને પાછો સંકલ્પની જ્યાં તૈયારી કરી હાથમાં જલ રાખ્યું અને હાથમાં જલ રાખીને સંકલ્પ કરાવે છે કે આજના પવિત્ર દિવસે આ 3 ડગલા ત્રિણી પદાની આ 3 ડગલા હું તમને દાન કરું છું. 3 ડગલા દાનની જ્યાં વાત કરી હાથમાં જલ લીધું અને જલ જ્યાં હાથમાં આપીને 3 ડગલા તમને આપું. કાં તો વામનમાંથી ભગવાન વિરાટ થઈ ગયા અને એ વામનમાંથી જે વિરાટ થયા એક ડગલાની અંદરમાં સ્વર્ગલોક લઈ લીધું, બીજા ડગલાની માલિપા ખચર અચર વિચર સળાચર બધું લઈ લીધું અને છેલ્લે કીધું કે ભાઈ આ 3જું ડગલું આ હવે ક્યાં મૂકું? એટલે કહ્યું કે મારા 3જું ડગલું ક્યાંય નહીં, આ ખોરિયામાં પ્રાણ છે, આ ખોરિયામાં પ્રાણ છે, ત્યાં સુધી અધિકાર મારો છે. જો તમારે 3જું ડગલું મૂકવું હોય તો 3જું ડગલું તમે મારા મસ્તક ઉપર મૂકો. અને ભગવાને 3જું ડગલું પરમાત્માએ એ વામન સ્વરૂપે પરમાત્માએ બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું અને બલિરાજા પાતાળ લોકમાં જાય. પાતાળ લોકની અંદરમાં પહોંચ્યા, પાતાળ લોકમાં પહોંચી ગયા છે અને પાતાળ લોકમાં પહોંચ્યા ભગવાન. પણ ભગવાન મૂંઝાણા. ભગવાન પોતાના ભક્તોનું કાંઈ લઈ લેતા નથી, પોતાના ભક્તોને આપે. ભગવાનથી લઈ ન લેવાય એટલે ભગવાન મૂંઝાણા. બલિરાજાને કીધું કે ભાઈ બોલો હું આપું. એટલે બલિરાજાએ કીધું કે મહારાજ માગવા તમે આવ્યા હતા, હું નતો આવ્યો. માગવા તમે આવ્યા હતા, તમે માગ્યું એટલે મેં તમને આપ્યું. પણ ભગવાન એમ કહે છે કે ભાઈ હવે મારાથી અહીંથી ખાલી હાથે ન જવાય, માગ, જે જોતું હોય તું માગી લે. તો કે ભગવાન મારે બીજું કાંઈ જોતું નથી, મારે કાંઈ માગવું નથી. જો તમારે મને દેવું હોય તો મને ખાલી એટલું જ દો કે નિત્ય નિત્ય દર્શન તમારા થાય, નિત્ય નિત્ય દર્શન તમારા થાય, મારે બીજું કાંઈ જોતું નથી. એટલે ભગવાન મૂંઝાણા કે નિત્ય એટલે એના નજરની સામે જ રહેવું પડે, એની નજરથી આગું જવાય નહીં. એટલે ભગવાન બન્યા એના ચોકીદાર, બલિરાજાના ચોકીદાર ભગવાન બન્યા નિત્ય દર્શન દેવા માટે. બલિરાજા ઉઠે એટલે ઉઠતાની સાથે ચોકીદાર હામાં ઉભા હોય, જય શ્રી કૃષ્ણ કરે અને ચોકીદાર થઈને રિયાસ. બીજી તરફ નિત્ય દર્શન મેં આપની કથામાં કીધું હતું કે ઉઠતાની સાથે જેમ અગાઉ
આપણે બધા આપણી હથેળી જોતા, ભૂમિ ઉપર પગ મૂકતા તો ભૂમિને પગે લાગતા અને પછી પગ મૂકતા. પણ નિત્ય દર્શન એટલે ખરેખર તો જેમ હથેળીના દર્શન થાય, આપણા રૂમની માલિપા, આપણા ઈષ્ટદેવ કુળદેવ તમે જેને માનતા હોય એનો ફોટાજી હોય તો એની ઝાંખી એના દર્શન કરાય. પણ કળિયુગ છે, દુઃખ નહીં લગાડતા. ઉઠતાની સાથે જ આને હાથમાં લઈને ફેસબુકમાં વોટ્સઅપમાં જઈએ, કોકના ડાચા જોઈએ, એના કરતા તો દ્વારકાના નાથનું ડાચું જોવામાં મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, રામ કૃષ્ણ રચના ઉતારે, હરિનો આનંદ મારે અંતર આવે, હરિનો આનંદ મારે અંતર આવે. પ્રભુના ભક્તો મારા સદાને સંબંધી, પ્રભુના ભક્તો મારા સદાને સંબંધી, છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી, છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું, ધન્ય મારું જીવન કૃપાએ માં તારું વૈકુંઠ જાગતું લાગે એમ જ્યાં કીધું ને, તાકો માં મોરામ તારા ભગવાન કેદીના ગયા પણ હજી આવ્યા નથી. માં ક્યાંય મોકલા તો ના મેં કાંઈ કીધું નથી, મેં ક્યાંય એને મોકલાય નથી. માં જેમ તમે કહ્યું હતું કે હવારમાં નરહરી સ્વરૂપેના દર્શન થયા, હવે જો તમારે એને જોવા હોય તો પાતાળ લોકની માલિકા મારો ભગવાન ચોકીદાર બની બેઠો છે. તારું ભલું થાય પાતાળમાં, તો હા તો ભાઈ હું જાઉં પાતાળમાં, બીજું શું, પાતાળમાં જઈ આવું અને તારા ભગવાનને લેતી આવું. એટલે કહ્યું કે માં ધ્યાન રાખજો, હજી પાછું કહી દઉં કે આ મનુષ્ય લોકમાં આવવાનું છે એટલે સમજીને જાજો. એટલે મનુષ્ય લોકની વાત કરી એટલે માં ભગવતી લક્ષ્મી માતા આજે સાદા વસ્ત્ર ધારણ કર્યા છે. સાદા વસ્ત્ર ધારણ કરી અને માં ભગવતી આજે પાતાળ લોકની અંદર આવ્યા. એટલે પાતાળ લોકની અંદરમાં જેવા આવે છે એટલે ભગવાન એને આવતા જોઈ એટલે ભગવાને મોઢું ફેરવી નાખ્યું. એને આવતા જોયા ભગવાનને મોઢું ફેરવી નાખ્યું. માં સમજી ગયા કે હું આવી ઈ આને ગયું નથી. હવે લક્ષ્મીજી એ પાકા એટલે લક્ષ્મીજીએ રાજમહેલથી થોડાક દૂર રહ્યા એટલે લક્ષ્મીજીએ જોર જોરથી રડવાનું ચાલુ કર્યું. જોર જોરથી રડવાનું ચાલુ કર્યું. જોર જોરથી રડવાનું ચાલુ થયું એટલે બલિ રાજા પોતાના રાજમાં હતા, પોતાના પક્ષમાં હતા એટલે બાયણે નીકળ્યા. ચોકીદારને પૂછ્યું કે એલા કોઈ આ સ્ત્રીનો અવાજ આવે નહીં, આ કોઈ સ્ત્રી રડતી હોય એવો અવાજ મને આવે છે.
કે ના પ્રભુ આયા કોઈ સ્ત્રી નથી. અને ભગવાન જો બલિરાજા એમ કે છે બહાર નીકળ્યા અને લક્ષ્મીજીએ જોયા એટલે લક્ષ્મીજીએ દેખાડો બહુથી ચાલુ દીધો. અને જે પોપ મૂકી ભગવાન આંદુલિયા લક્ષ્મીજી પોપ મૂકે છે, ભગવાન દોરા કાઢે છે અને બલિરાજા આવ્યા આખો હું ફરક કહું પણ તમે ઓળખતા નથી ને આવ્યા ક્યાંથી? તો કે એ મને ખબર નથી. એટલે ભગવાન લક્ષ્મીજી ભગવાનને જોઈને મોઢું ફેર્યું હતું, બલિરાજાને જોઈને જોરથી રેડ્યા એટલે એકદમથી રડે છે એટલે બલિરાજા પાસે આવ્યા અને બેનના માથે હાથ મૂક્યો કે બેન કઈ ભૂલા પડી ગયા, કઈ જોઈએ છે? તો કે ના ભાઈ કઈ જોતું નથી. તો કેમ થયું? કઈ ભૂલા પડી ગયા? તો કે ના ભૂલો નથી પડી ગયો, પણ ભાઈ મારા કોઈ મા બાપ રહ્યું નથી એટલા માટે હું એકલી અટુળી છું. એટલે ભગવાન હું તારી આવી, જો મને રહેવાનો થોડો આશરો દે તો હું ઝૂંપડી બાંધીને પડી રહું અને છેલ્લું શેષ જે કાંઈ મારું જીવન છે આ મારું જીવન હું પરિપૂર્ણ કરું. એટલે શેષ જીવન મારું પરિપૂર્ણ કરું. એટલે ભગવાનની સામે બલિરાજાએ જોયું કે આ એટલે ભગવાન બલિરાજાને કહે છે પ્રભુ જગ્યા તો એવી આપણી પાસે કોઈ જગ્યા નથી કે આપણે આ પર સ્ત્રીને આ રાખી શકાય. એટલે ભગવાનનો મગજ બળ્યો. એટલે ભગવાને કીધું જો એને રહેવું હોય તો એને ગૌશાળામાં મોકલી દો અને સવારના પોરમાં વહેલા ઉઠી છાણવા હિંડા કરવાનું સમજાવી દેજો તો અહીંયા રહેવાય, બાકી અહીંયા રહેવાય નહીં. લક્ષ્મીજીનું મોઢું બદલી ગયું, ભલું થાય તમારી કોઈ બી છાણવા હિંડા કર્યા નથી અહીંયા એ કરાવશો? માણસ આકાર તો પહેલી શરૂ આવે માફ કરજો. દીકરીઓ હવે જોવા ઓલા દીકરા જોવા નકા બંધ થઈ ગયા. દુઃખ લાગે કેવડાવતા, પણ હવે અમને સામેથી કેવડાવે કે ચિંતા કરવાનું અમે જોઈ જાય ને અમને મજા આવશે તો આગળ વધશું. હવે આનાથી હજી કેટલું ક્યાં સુધી જાય મને ખબર તો નથી. એટલે અહીંયા કહ્યું કે આને ગૌશાળાની માલિકા મોકલી દીધો, ગૌશાળાની માલિકા મોકલી દીધા. લક્ષ્મીજી ભગવાનની સામે ટકર વગર જોવે તો વારો છે તમારો, જો હાથમાં આવો ને એટલી વાર તમે હાથમાં આવવા જોઈએ. ગૌશાળામાં મોકલા, ગૌશાળાની અંદરમાં ગયા અને ગૌશાળાની સેવા કરે. એટલે ભગવાને મનોમન વિચાર કર્યું કે હવે આપણે શરૂઆત કરવાની છે. જો તમે સેવા કરતા શીખી જશો ને તો તમને જીવવાની મજા આવશે, તમને જીવવામાં આનંદ આવશે. પણ જિંદગીની માલિકા કોઈની સેવા ન કરી હોય, વડોલું માર્યા હોય તો જિંદગીમાં મજા ન આવે. એટલે કહે છે કે હવે સેવા કરતા શીખો. આજથી ગૌશાળામાં જાઓ, ગાયોની સેવા કરો, છાણવા હિંડા કરો એટલે તમારું જીવન કેવું રહે એ તમને ખબર પડે. લક્ષ્મીજીને યા મહિલા, લક્ષ્મીજીને મહિલા છે. ભગવાન પાછા ચોકીદાર બનીને ભાગી ગયા છે. ભગવાન જેવા ચોકીદાર બનીને ભાગ છે. ઘણો બધો સમય વયો ગયો. લક્ષ્મીજી ભગવાનની સામે જોવે કે હવે કાંઈ એવો એક પ્રસંગ બની જાય કે નારાયણ નારાયણનો નાદ થયો અને નારાયણનો નાદ કરતા કરતા નારદજી આવ્યા. એટલે નારદજીએ લક્ષ્મીજીને જોયા, વિષ્ણુ ભગવાનને જોયા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બે મજામાં તો બહુ બસ પરમાનંદ છે. એટલે લક્ષ્મીજીથી રહેવાનું નહીં. નારદજીને કહ્યું કે નારદજી અહીંથી છૂટવાનો કોઈ ઉપાય તો દેખાડો. કેમ છૂટાય? એટલે નારદજીએ કહ્યું કે જો તમારે છૂટવું હોય તો હમણાં શ્રાવણ સુદ પૂનમ આવશે અને આ શ્રાવણ સુદ પૂનમને દિવસે તમે બલિરાજાની પાસે માગી લેજો એટલે તમે આમાંથી મુક્ત થશો. માં ભગવતી શ્રાવણ મહિનાની રાહ જોવે છે અને ત્યારે એમ કહેવાય છે બરાબર શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ માસ આવે છે શ્રાવણ સુદ પૂનમ. અને શ્રાવણ સુદ જે પૂનમ આવી, જેવી પૂનમ આવે છે એટલે માં લક્ષ્મીજી રડવાનું ચાલુ કર્યું. માં લક્ષ્મીજી રડ્યા અને લક્ષ્મીજી જેવા રડે છે, લક્ષ્મીજી રડ્યા એટલે ભગવાન બહાર આવ્યા.
લક્ષ્મીજી રડે છે, ભગવાન બહાર આવ્યા, પૂછ્યું કેમ રડસ? તો કાંઈ નહીં બેન, તને કાંઈ ગુસ્સો આવ્યો? તને ખાવા પીવામાં, રહેવા કરવામાં? તો ના, મને ખાવા પીવામાં, રહેવા કરવામાં મને કાંઈ ગુસ્સો ન થયો. આ ચોકીદારે તને કાંઈ કીધું? ના બેન, મને કોઈએ કાંઈ કીધું નથી. તો બેન શા માટે રડસ? તો આજ મારી આવીશ, તું મારે આંગણે છો અને મારે આંગણે આવીને તું કેમ રડે છે? કાંઈ વાંધો છે? તો નાના ભાઈ, મને કાંઈ વાંધો નથી. પરમાત્માની કૃપા છે, બધું સારું છે, બધો આનંદ છે. તો શા માટે તું રડે? તો ભાઈ, રડવાનું બીજું કોઈ કારણ નથી. ભાઈ, આજે શ્રાવણ સુધી પૂનમ છે અને શ્રાવણ સુધી પૂનમ હોવાથી આજ મને મારો માળી જાયો વીર યાદ આવ્યો. મને મારો માળી જાયો વીર યાદ આવ્યો. તો મારો વીર હોય તો હું મારા વીરને રાખડી બાંધું. મને મારો માળી જાયો વીર આવ્યો, મારા વીરાને રાખડી બાંધવી. હું કેને રાખડી બાંધવો છે? હું કેના માટે આ કરું? અને આજે લક્ષ્મીજી રડે છે, મારો માળી જાયો વીર ભગવાન માથે હાથ મૂકે છે. બિલરાજા પલ્લાજે હાથ મૂક્યો. અત્યારે એમ કે છે કે જીવ, દીકરીઓને બીજી કોઈ જરૂર ન હોય. ટાણું આવે ને, એ ટાણું આવે એટલે એ દીકરીને આજે પોતાનો માની ગયો વીર પોતાના ભાઈઓની પાસેથી એ દીકરી કઈ લઈ શકતી નથી અને એ દીકરીને કઈ જોતું નથી અને કઈ લેવા માટે દીકરીઓ તમારા તો મારા ઘરે કઈ આવતી નથી, લઈને જાતી નથી, લેવા માટે કઈ આવતી નથી. એકવાર પાર્ટી કરી દીધા પછી કોઈ પણ આશા વગરની આટો મારી પાસે હોય છે, લેવા માટે નથી આવતી. પણ એ દીકરીને ભાઈ યાદ નથી, મારે મારો માળી જાયો ભાઈ છે. અને એ જો માળી જાયો વીરો હોય ને ત્યારે એમ કે જ્યારે જવતલનું કાણું થયું હોય અને એ દીકરી પેલા પોતાના ભાઈને જોતી હોય જવતલના કારણે 10 વખત યાદ કરતી ભાઈ તમારું બોલ છે, તમારું જવતલ દેજે. બેન મોટી હોય, ભાઈ નાનો હોય, કાકમાં કેવી કરી ઘુમરા મારતી. પણ આ માની જાય વીર નથી, વીર દીકરી છે. બેન તારે બીજું કાંઈ જોયું નથી તમને, અને દીકરીને જોતું નથી. એટલું જ કે ભાઈ, જેથી મારે આમને અવસર આવે ને, અને જેથી મારે આમને અવસર આવ્યો હોય તેથી મારા વીર તો એકવાર આવીને ઉભો રહી જાય. દીકરીને આમને અવસર હોય અને મામેરામાં ભાઈ કદાચ કાંઈ લઈ જાય તો ભલે, ન લઈ જાય તો ભલે, પણ દીકરીને આમને અવસર આવ્યો હોય તેથી એ દીકરીનું ધ્યાન તમે જવન તો દેરાની સામે હોય. બધોય મહેમાન આવી ગયા હોય, બધા આખા સ્વાગતા થતા હોય, પણ એ દીકરીને એમ કે હાલો જલ્દી કરો, ઉતાવળ થાય. દીકરી એમ કે ઘડીક વાર જાગો, ઘડીક વાર જાગો, ઘડીક વાર જાગો. પણ જેવો એ દીકરી માની જાયો વીરને આવતો જોવે અને માની જાયા વીરને આવતો જોવે એટલે દીકરી દોટ મૂકે. ભાઈના ઓરામણા લઈએ, મારો વીર, મારો બાકડીયો આવી ગયો, મારો માની જાયો વીર આવી ગયો. દોટ મૂકીને ભાઈને ભેટી લઈએ, દીકરી ભાઈને ભેટી લઈએ કે હવે કરી આવો, હું મામેરું પૂરવાનું છે, લઈ આવ્યો ન લઈ આવ્યો. એ દીકરીને ખબર હોય મારા ભાઈ પાસે છે, મારા ભાઈ પાસે નથી. ન હોય તો પોતાના ઘરમાંથી કાઢી થેલી મોટી બનાવીને મૂકી દીધી હોય. આવો હરા કોઈ પૂછે ને કે બે તારો ભાઈ હું આવ્યો, તો મારા ભાઈ પાસે ટાઈમ નતો હોય તો મહિનોથી પહેલા આવીને મારો ભાઈ આ દઈ. પોતાના ભાઈ પાસે કાંઈ નથી, એક ટકનું ભલે ભજન ન હોય પણ ખોટો વાત કરીને એમ કે મારો ભાઈ, અને એ દોડી કાઢીને ભાઈના ઓરામણા લીધા હોય. નહીં 500 દુઃખના લઈ લઈએ. પણ દીકરીઓને એટલું જ જોઈએ છે કે મારે આમને જેથી અવસર હોય ને તેથી મારો માળી જાયો વીર મારી સામે મૂકવો જોઈએ. બીજું નથી જતું, પૈસાની જરૂર નથી, એને કોઈ માન સન્માનની જરૂર નથી, અને કાંઈ જોતું નથી, કાંઈ લેવા નથી આવ્યો, પણ આમને અવસરમાં આવીને ઊભો રહી જાય.
દીકરી આંગળી છોડી કે કોણ છે? તો મારા ભાઈને પૂછ્યો, કોણ છે? તો મારો ભાઈ છે. એ જેટલા આવ્યા હોય ને એટલાને સમજણ આપી દે, ખબર આપી દે કે આ મારો ભાઈ. પણ આજે એ મારી ગયો ભેદ જોઈએ છે. એક જ મનની મારી પાસે પ્રાર્થના છે, મારે કાંઈ જોતું નથી, હું લેવા માટે કાંઈ આવી નથી. અને જ્યારે આવો સમય, આ સમયની અંદરમાં ભાઈ આંગણે આવીને બોરી જાય એટલે બેનું થઈ જાય છે. અત્યારે જ શાસ્ત્ર એમ કહે છે, કદાચ એ દીકરીને ભાઈ ન હોય ને તો ભાઈ થશે. કદાચ એનો જવતલિયો ન હોય તો જવતલિયો આવીને ઉભા રહી જશે. કદાચ એ દીકરીને પારકી કરવાની હોય ને કન્યાદાન લેવું પડે ને તો કન્યાદાન લેવાય ભેગી જશે. પણ ભાઈની કિંમતની દીકરીની ખબર પડે. સુખી દુઃખી ભાઈની ઘેરા હતી, ટોણા મેણા માર્યા હોય, એને ખબર હોય, છતાં દીકરી નો કોઈની ફરિયાદ ન કરે. અહીંયા પર લક્ષ્મીજી પોતાનો ભાઈ નથી, ભાઈ જોઈએ છે. લક્ષ્મીજીના ફળન ધારા જે વહી બલિરાજા સમજી ગયા, બેન આજથી હું તારો ભાઈ, હું તારો ભાઈ છું, આજથી હું તારો ભાઈ, તું મને રાખડી બાંધ, તું માગી હું તને આપી દઉં. જોતું નથી, લેવા માટે નહીં, પણ હજી શ્રાવણ મહિનો બેહે ને ત્યાં તો રાખડીના કવર મોર કરીને દીકરી મોકલી કે જ્યાં પૂનમ આવી છે ને તમારા ભાઈને રાખડી મળી જાય. દુનિયાને શેણે બેઠી હોય ને પણ પૂનમના દિવસે યાદ કરી ફોન કરી પાડોશીને સમાચાર આપી દે, કોઈ આવતો તો કાલે મારા ભાઈને રાખડી બનાવીશું. બરાબર ત્યાં છે રક્ષાબંધન, રાખડી છે એમને બાંધીશ. રાખડી બાંધીને કીધું બેન આખું કાંઈ કરે કોઈ વસ્તુ નથી. અને અંતે આ તો લક્ષ્મી અને સામે લક્ષ્મીના પતિ છે અને બલિરાજા કે ભગવદીય ભગવાનનો ભક્ત છે, પરમાત્માના એ પરમ ભક્ત હતા. એટલે કહ્યું કે બેન આજ નથી, આજનો દિવસ પાછો નહીં આવે. ત્યારે કીધું ભાઈ જો તારે દેવું હોય તો ઓલો ચોકીદાર છે એ મને દઈ દે. ચોકીદાર એટલે અહીંયા એમ કે બલિરાજા છે ઘરે આવું મગા હીરા મોતી માણેક ઝવેરાત તારે જે જોતો હોય હું તને આપી દઉં, પણ તે આ હું માંગી તો કે ભાઈ ચોકીદાર મને આપી દે. અરે બેન આ પરપુરુષની ઈચ્છા કરાય, પરપુરુષની માગણી કરાય. એ ભાઈ પરપુરુષ તો તારા માટે છે, એ ચોકીદાર તારો જે છે ને એ તારો ચોકીદાર તો મારા ભવે ભવનો ભરથાર છે. મને મારા ભવે ભવનો ભરથાર આપી દે. ભવે ભવનો ભરથાર, ભવે ભવનો ભરથાર મળ્યો લક્ષ્મીનારાયણ સ્વરૂપે. અહીંયા બલિરાજાએ દર્શન કર્યા અને પાતાળ લોકમાંથી બલિરાજા પાછા આવે છે. પાતાળ લોકમાંથી બલિરાજા આજે ભગવાન શ્રી હરિ પાતાળ લોકમાંથી લક્ષ્મીનારાયણ પ્રભુ આવે છે. પાતાળ લોકનું રાજ્ય બલિરાજાને સોંપ્યું અને ત્યાર પછી દેવતાઓના 3 ભાગ કર્યા. 4 મહિના શિવજી, 4 મહિના બ્રહ્માજી અને 4 મહિના વિષ્ણુ ભગવાન. પાતાળ લોકનું રાજ્ય સોંપવાનું ભાગ પડી ગયો. દેવતાઓના 3 દેવતાઓના જે ભાગ પડ્યા એટલે 4 મહિના શિવજી, એટલે શિવજી જાય બરાબર મહાશુદ્ધ મહિનાની અંદરમાં બહાર આવે એટલે પછીમા મહિનામાં શિવજી ઉપર ગલતી ચડ. પછી આપણે એકાદશીના વ્રત આ નેમી એકાદશીને જે કહીએ એટલે ત્યાંથી દિન ચાલુ થઈ જાય. એટલે 4.5 મહિનાના ભગવાનની ડ્યુટી, ઘોડિયાની આપની ડ્યુટી, બ્રહ્માજીની ડ્યુટી, આ બધા 4 મહિનાનો ભાગ આવ્યો. અહીંયા લક્ષ્મીનારાયણ સ્વરૂપે પરમાત્મા પ્રસન્ન થઈ બલિરાજાને આશીર્વાદ આપી પરમાત્મા પોતે પાછા આવ્યા છે અને એક કરતા એક જે દિવ્ય લીલાનું અહીંયા વર્ણન કરે છે. પરમાત્માની એક કરતા એક ઉત્તમ લીલાનું વર્ણન કર્યું. અને હવે અહીંયા જે સત્યવ્રતની કથા છે, મત્સ્યનારાયણની કથા આવે છે.
એ અંત સમય હોય. ભગવાનના પ્યારા ભક્તો જેટલા હોય ને એટલા ભગવાન કહી દે કે ભાઈ ચેતશો. પરમાત્મા પોતે ચેતવી દે છે કે ભાઈ સમય આવ્યો અને એ સમયની અંદરમાં પરમાત્મા કહે છે કે હવે ટાણું થઈ ગયું અને એ ટાણાની માલિપા પરમાત્માના નામનો ઉચ્ચાર કરતા કરતા પરમાત્માના ધામની આપણે પ્રાપ્તિ કરવાની છે. એટલે મત્સ્યનારાયણનું એ વર્ણન કર્યું અને મત્સ્યનારાયણ તરીકે સમજાવ્યા છે. મત્સ્ય સંહિતાનો ઉપદેશ આપ્યો અને રાજાએ કીધું તો કે અંત સમય આવશે, મારા ઉપર તું સવાર થઈ અને આ સંસારને ત્યાગ કરજે. મધુર મધુર સીતારામ જય સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ મધુર મધુર નામ સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ જય રાધે શ્યામ. મધુર મધુર નામ સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ. મધુર મધુર નામ સીતારામ સીતારામ મધુર મધુર નામ સીતારામ મધુર મધુર નામ સીતારામ સીતારામ મધુર મધુર નામ સીતારામ 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 જય 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 સીતારામ. મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ. આ બંને કથાનું વર્ણન કરશે. સૂર્યવંશની કથા અને ચંદ્રવંશની કથા. સૂર્યવંશની અંદરમાં ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય. કારણ કે આજે પરમાત્માનો જન્મ છે, અહીંયા પણ આપણે રામ જન્મોત્સવ મનાવવાનો છે. એટલે એક એક કરતા એક એક દિવ્ય લીલા છે. એટલે અહીંયા રાજા પરીક્ષિતજી મહારાજને સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે રાજન કદાચ હજી ક્યાંય ખૂણે ખાચરે કાંઈ પણ રહી ગયું હોય તો કાઢી નાખો. પરમાત્માના પરમધામની પ્રાપ્તિ કરાવવાની છે અને એટલા માટે થઈ દિવ્ય લીલાઓનું અહીંયા વર્ણન કરે છે કે દિવ્ય લીલાઓ જીવને સમજાવે છે. અને ત્યારે દિવ્ય લીલાઓને સમજાવે છે. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે કે રાજન અહીંયા જે કથા કહે છે એ સંવત્સરોની એક કથા કહેવામાં આવી છે. ત્યાર પછી નાભાગની એક કથા આવે છે. નાભાગની જે કથા આવે છે એ નાભાગના ભાગની અંદરમાં બીજું કાંઈ આવતું નથી. નાભાગની અંદરમાં કાંઈ આવતું હોય તો બીજું કાંઈ ધન ધાન્ય નથી આવ્યા. નાભાગના ભાગમાં કેવલ માતા પિતા જ આવ્યા છે. જે કાંઈ હતું એ બધા ભાઈઓએ ભાગ પાડી લીધું. છેલ્લે ડોહલા વૈધા. એટલે નાભાગ વિદ્યાભ્યાસ કરવા ગયા હતા. વિદ્યા